સુધી જેને પંપાળીને આમ કે આની જોડે ક્યાં પરણાવી, આની જોડે ક્યાં પરણાવી, ઘેર જતા આમ હાથમાં હાથ ભરાઈ દો કે આઈ લવ યુ, અને એને એમ થઈ જાય કે એકદમ શું થયું, એકદમ શું થયું નો જવાબ છે રિયલાઇઝેશન. So the fun part of the story is કૃષ્ણ કોઈને ક્યાંય કશે પણ છેતરતા નહીં, જાતને પણ પાછા નથી જવાનું એની એને ખબર છે. રાધાને ખોટું વચન નથી આપતા કે હું પાછો આવીશ. રાધાના વિવાહ થયેલા છે અયન નામના એક ગોવાળ સાથે. કીર્તિદા અને વૃષભાનુની દીકરી છે, બરસાના નામના ગામ રહે છે. વિવાહ થઈ ગયેલા છે, પ્રેમ છે. રાધા કહે છે કે મને તારી સાથે લઈ જા, અને ત્યારે કૃષ્ણ કહે છે ભાગવતમાં કે જો તને સાથે લઈ જઈશ ને તો મારો ઉદ્દેશ પૂરો નહીં થાય. आई हैव अ लार्जर गोल इन लाइफ और भी गम है जमाने में मोहब्बत के साथ. छोड़ दे सारी दुनिया किसी के लिए, ये मुनासिब नहीं आदमी के. બહુ બધું કરવાનું છે. તારે પ્રેમમાં જો પડ્યો ને અને અહીંયા જો ફસાયો ને તો પ્રોબ્લેમ થશે. I know you will complete my life. I know you will give me all that I want in my life. I know I'm going to be the happiest man on this earth. But I've got to leave. And I'll go. આપણે વિચારીએ ને તો મને લાગે છે સમજાય કે લાર્જર ગોલ્સ એડ્રેસ કરવા માટે કેટલા બધા લોકો પોતાની પર્સનલ જિંદગીની કુરબાની આપતા હોય છે, અને ક્યારેય કહેતા પણ નથી કે મેં આ છોડ્યું, મેં આ મૂકી દીધું, મેં આમ કર્યું, મેં આ કર્યું. ગુજરાતમાં અત્યારે તમે વિચારો તો તમને સમજાય કે કેટલા બધા લોકો હવે મોડા પરણવા માંડ્યા છે. અહીંયા પણ હશે, પણ હવે ગુજરાતમાં તો બહુ જ છોકરાઓ એવું ચૂઝ કરે છે કે અમે હજી વેટ, વી વોન્ટ ટુ અટેન્ડ અવર ગોલ્સ, અમારે ઘણું કરવાનું છે. અત્યારે આ લગ્ન એ મારો પ્રથમ ઉદ્દેશ નથી, અને કદાચ એટલે આ કૃષ્ણ ત્યારે આ વિચારે છે કે લગ્ન એ મારો ઉદ્દેશ નથી, મારો આઈ હેવ અ લાર્જર ગોલ ટુ લાઈફ. મારે તો સુરાજ્યની સ્થાપના કરવાની છે, આર્યાવર્તને અખંડ કરવાનું છે, અને નીકળી પડે છે. અને જ્યારે નીકળે છે ત્યારે એને કહીને જાય છે કે મારી પ્રતીક્ષા ન કરીશ. આઈ ડોન્ટ નો ઇફ આઈ કમ બેક, આઈ મે નોટ કમ બેક. હા હું પાછો આવું છું. ના, એક બહુ જ સુંદર પ્રસંગ છે. ગોપીઓને કહીને જાય છે કે તમે તમારું જીવન સરસ રીતે વિતાવજો, મને યાદ કરજો, પણ હવે કદાચ મળવાનું નહીં થાય. ગોપી ગીત વાંચીએ તો સમજાય કે કેટલી અદ્ભુત પરિકલ્પના છે. તો એક બહુ જ સુંદર પ્રસંગ છે કે દ્વારિકાનું પ્રસ્થાપન થઈ ચૂક્યું છે. કૃષ્ણ દ્વારિકામાં રહે છે. એક દિવસ સાંજ પડી છે દરિયા કિનારે, અને એક નીલ કમળ તરતું આવે છે. કૃષ્ણ એ નીલ કમળને જુએ છે, એમની આંખોમાં પાણી આવી જાય છે. ઉદ્ધવ એની સાથે બેઠા છે, અને ઉદ્ધવ એને કહે છે કે તમારી આંખમાં પાણી પ્રભુ, તમે તો અનાસક્તિનો ઉપદેશ આપ્યો છે, તમારી આંખમાં વળી પાણી કેમ આવે? તમે કોને યાદ કરીને રડો છો? તમે તો કીધું આસક્ત જ નહીં થવાનું, કોઈમાં પરોવાનું નહીં, ક્યાંય પોતાની જાતને છોડવાની નહીં, ક્યાંય આ તો આવે, તમે કોને યાદ કરો છો? અને ત્યારે કૃષ્ણ પ્રત્યુત્તર આપે છે કે હું એ ગોપીઓને યાદ કરીને રડું છું જે મને યાદ કરીને રડે છે. એ લોકો જો ન રડે તો હું નહીં રડું. ઉદ્ધવ નક્કી કરે છે કે ના યાર આ બધું નહીં ચાલે. એ નક્કી કરે છે હું ગોકુળ જઈશ. ગોકુળ જાય છે, ગોપીઓને મળે છે. દૂરથી રથ આવતો જુએ છે ગોપીઓ, અને એમ થાય છે રથ તો કોણ લઈને આવે ગોકુળમાં? કાનો જશે. પહોંચે છે ત્યાં, કાનો નથી, કોઈ બીજું છે. ગોપીઓ ટોળે વળે છે, બધી પૂછે છે કેમ છે, ક્યાં છે, શું કરે છે. ઉદ્ધવ સૌને જ્ઞાન આપે છે કે તમે બધું આ શું, હવે તો ગયો, એ તો લાર્જર ગોલ માટે ગયો છે, એ તો જુદો છે, એ તો આમ છે, એ તો તેમ છે, તમે બધા એમનો મોહ મૂકી દો. કૃષ્ણ કોણ છે તમને ખબર છે? એ તો ક્યાં મહાભારતનું યુદ્ધ એણે કર્યું, આ કર્યું, પેલું કર્યું, બધી વાર્તા કરે છે. એમાંની એક ગોપી પ્રત્યુત્તર આપે છે કે તમે કયા કૃષ્ણની વાત કરો છો? અચ્છા, પેલું દ્વારકામાં રાજા છે, પેલો જેને મહાભારતમાં ગીતા કહીએ, યુ ડોન્ટ નો. અમે એને નથી ઓળખતા. અમારો કૃષ્ણ તો આ રહ્યો, જો કદમ પર તને દેખાય છે, ડાળી પર બેઠો છે.
આ યમુનામાં પગ બોળીને બેઠો, આ વાંસળી વગાડે, સંભળાય છે? અને ત્યારે ઉદ્ધવ કહે છે કે મને તો નથી સંભળાતું. તો કે કરેક્ટ, તે સાંભળવા માટે ગોપી બનવું પડે. નીકળે છે ત્યાંથી આ જ્ઞાન લઈને. ઉદ્ધવની આંખો ખુલી જાય છે કે નથી ત્યાં દેખાય છે એ ગોપીનું અસ્તિત્વ છે, એ કૃષ્ણનું મોહ છે, એ કૃષ્ણનો પ્રેમ છે. ત્યાંથી નીકળે છે કૃષ્ણ, અને નીકળે છે ત્યારે બહાર માં અને એક યુવતી ઉભા છે. ઉદ્ધવ નીચે ઉતરે છે. યશોદાને તો તરત ઓળખી જાય છે, પ્રણામ કરે છે. યશોદા થોડું માખણ આપે છે, કાટલું લઈ જશે પાર્સલ. હું અમેરિકા આવતી હોઉં તો મને બહુ લોકો બહુ આપે, મેળવણ મંગાવે, મેળવણ લાવજો. ચાનો મસાલો આ લોકો અહીંયા ત્યાં જેવો નથી વેચતા. ખાખરા અહીંયા તાજા નથી હોતા. શેર બજારનું ચવાણું લાવજો. ભોગીલાલ મૂળચંદ નો મોહનથાળ લાવજો. અને બધું લઈ આવું છું. કેમ ખબર? તમે અહીંયા મને ઇન્ડિયા ફીલ કરાવો છો, તો મારે પણ મારું નાનકડું ઇન્ડિયા તમારા માટે લાવવું જોઈએ. જે મંગાવે, હું કોઈને ના નથી પડતી. આઈ ઓલવેઝ બ્રિંગ એઝ મચ એઝ યુ વોન્ટ એન્ડ વોટ એવર યુ વોન્ટ. એકવાર એવું થાય તો અહીંયા આવીને વોલમાર્ટમાંથી 4 ટી-શર્ટ લઈ લેવાના, પણ એ જે મંગાવે તો લાવવાનું છે. આપણો સામાન ભલે ઓછો થઈ જાય, પણ પાર્સલ અચૂક લાવવાનું. હા હા, મને કહેજો, લાવીશ. તો ધીસ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, કે વાત એ છે કે માં નાનકડું પાર્સલ આપે છે કે આ માખણ છે, એને બહુ ભાવતું, લઈ જઈશ? કે હા ચોક્કસ લઈ જઈશ. ઉદ્ધવ લઈ જશે. રાધા એક પોટલી આપે છે, પ્લીઝ. કે હા હા, કઈ લઈ જાય છે. દ્વારિકા પહોંચે છે. રાણીઓને ખબર પડે છે કે રાધાને ત્યાંથી પાર્સલ કંઈક તો હશે. એના પર મેં એક કવિતા લખી છે જેમાં રાણી કહે છે કે પહેલા હૈયું ને પછી કિલ્લો ખોલાવશે, પટરાણી તારું આસન ડોલાવશે. ધીરેથી માધવને ગોકુળ બોલાવશે. પછી તો ફોન પર ચાલુ થાય ને કે તમે નીકળો ને. સો આ ભય છે પટરાણીઓને, અને કહે છે ખોલો, શું મોકલ્યું છે અને મારે જોવું છે. કોઈ પણ પ્રકારના ભય વિના, જેને કશું છુપાવવાનું જ નથી. ન્યાસ્તિ શસ્ત્ર યુદ્ધમાન, મારે કોઈ સાથે યુદ્ધ જ નથી કરવાનું. બખ્તર વગર જે માણસ કુરુક્ષેત્રના યુદ્ધમાં ખુલ્લી છાતીએ રથ ચલાવી શકે, એને કોનાથી શું છુપાવવાનું? મારા પિતા દિગંત ઓઝા એવું કહેતા કે જે કરતા ના ડરીએ ને કહેતા નહીં ડરવાનું. કરતી વખતે ડરવાનું. કાં તો યુ ડિસાઈડ કે ભાઈ તમને કરતી વખતે જ બીક લાગે, અને જો કરતા ના ડર્યા તો હવે કહેતા નહીં ડરવાનું, હવે સ્વીકારી લેવાનું કે મેં કર્યું, જાઓ. કન્ફેશન ની વાત માત્ર ક્રિશ્ચિયાનિટીમાં નથી, જેસલ તોરલમાં પણ છે. આપણા ધર્મમાં, આપણી લોકકથાઓમાં પણ કન્ફેશન છે. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. તારી બેડલીને બુડવા નહીં દઉં, પણ બોલ કે તે શું કર્યું છે. આ માત્ર ક્રિશ્ચિયાનિટીનું કન્ફેશન નથી, આપણા ધર્મએ પણ કન્ફેશન ઉપર લાઈન મૂકી છે કે બોલ શું કર્યું, કન્ફેસ કર, છોડી દેશે ઈશ્વર. તો કૃષ્ણ ખોલે છે અંદરથી માટી, અને થોડુંક યમુનાનું પાણી છે નાનકડી લોટીમાં. કૃષ્ણની આંખોમાં પાણી આવી ગયા છે, કાગળ બાગળ કશું છે નહીં. એને કોઈ મેસેજ નથી મૂક્યો. કૃષ્ણ છાતીએ લગાડે છે યમુનાની માટી, ગોકુળની, અને યમુનાનું પાણી. એની આંખોમાંથી આંસુની ધારા વહે છે. રાણીઓ જુએ છે અને કૃષ્ણને કહે છે કે આમાં શું એને મોકલ્યું? તો કે એને સ્મૃતિ મોકલી છે. કોઈ એક માણસને તમે સ્મૃતિ મોકલો ને, એનાથી વધારે તમે કશું મોકલી શકો છો. Sending memory is the only thing that is eternal, and that is the only thing which is going to remain with you eternally. शाश्वत શું રહેશે? હું नहीं हूं, कल और आएंगे नगमों की खिलती कलियां चुनने वाले, मुझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले.
क्यों कोई मुझको याद करे, मसरूफ जमाना मेरे लिए क्यों वक्त अपना बर्बाદ કરે. પણ કોઈ એવું હશે આટલા લોકોમાંથી કે યાર અમે કાજલને સાંભળેલી, એ સ્મૃતિ છે. આજે પણ તમે રાજેશ ખન્નાને પડદા પર જુઓ ને તો એ તો ગયા, પેન્ક્રિયાસનું કેન્સર થયું, હી ઇઝ નો મોર, પણ ક્યાંક કશેક હૃદયમાં થાય યાર જોરદાર દેખાય છે. હજી આજે પણ એક વખત એમ થઈ જાય કે ક્યાં ભાઈ, એક ક્ષણ માટે એ એના યૌવનમાં તમારી સામે સજીવન થઈ જાય છે. આજે પણ તમે શ્રીદેવીને જુઓ તો તમને એમ થાય કે શું યાર એનર્જી, હવા હવાઈ, કેવો ડાન્સ. એ નથી, પણ એક ક્ષણ માટે તમારી સાથે એ પોતાની સાથે તમને લઈ જઈ શકે છે. એ સ્મૃતિની તાકાત છે. રાધાને એને ફિઝિકલી લઈ જવાની જરૂરત જ નથી. એને તો આ માટીને પાણી મોકલીને કૃષ્ણને પોતાના કરી લીધા. એને ફિઝિકલ કૃષ્ણની આવશ્યકતા જ નથી. શારીરિક રીતે જ્યાં રહે ત્યાં મારા મનમાં વસે છે એ વાત રાધા કહે છે. અને માટે મને હંમેશા લાગે છે કે પ્રણય છે ને એની મજા જ છે કે તમે મુક્ત કરી દો ને મોહબ્બત છે, ને તમે બાંધી રાખો ને માલિકી છે. છોડી દો. જે તમારું હશે એ ક્યાંય નથી જવાનું, અને જે તમારું નહીં હોય ને એને તમે ગમે એટલું બાંધી રાખશો ને તો એ તમારું નહીં જ થઈ શકે. એ સત્ય સ્વીકારીને જ જીવવું. રાધાને આ સત્ય સમજાય છે અને માટે મુક્ત કરીને મોહબ્બત કરે છે. અને માટે આપણે એનું નામ કૃષ્ણની પહેલા લખીએ છીએ, કારણ કે એને છોડ્યો. શીખવાનું એ જ છે કે જો છોડો ને તો તમારું નામ કૃષ્ણની પહેલા લખાય, બાંધો તો ના લખાય. મારો લાલો, મારો લાલો. લોકો ઝાંપીમાં લઈ જાય ને એવી રીતે બિચારાને નાખી રાખે, એ કંટાળે ત્યાં ક્યાં મને તમે લાવ્યા છો, આવી રીતે મને મૂકી રાખવાનો છે બંધ કરીને. એને બદલે ભલે ને ઘેર રહ્યો એને કહીને જવું કે હું આવું હો 2 દિવસમાં, તું આ ઘરનું ધ્યાન રાખજે, અને કઈ જોઈએ તો કબાટમાં છે તું લઈ લેજે. Isn't that a better way to communicate? એ છે હાજર, શાશ્વત, સતત, સહજ, સરળ સ્વરૂપ. કેટલા સુંદર શબ્દો છે, આપણી આસપાસ છે. અને મને તો બહુ જ આવો અનુભવ અવારનવાર થયો છે કે કોઈ એક પરમ તત્વ છે જે તમને તમારી નબળાઈઓ સાથે સ્વીકારે છે, તમને તમારા ખોટા કામો સાથે સ્વીકારે છે, તમારી ભૂલો સાથે સ્વીકારે છે અને સતત ક્ષમા કરે છે. માટે આપણે આજે અહીંયા ઊભા છીએ. તમે વિચારો કે જો ઈશ્વર ક્ષમા કરવાનું બંધ કરી દે તો શું થાય? ક્યાં પહોંચીએ આપણે? એ એવું નક્કી કરી લે કે હવે મારે માફ નથી કરવું. હવે જો બધા સમજાવું તમને, આટલા ખરાબ માણસો જગતમાં પાકે છે. આજે જ મને અશરફભાઈ કહેતા હતા કે કેટલું વેરિએશન છે હ્યુમન બીંગ. સારામાં સારા એ છે ને ખરાબમાં ખરાબ છે. અને આટલા ખરાબ પાકે છે તો એ પ્રોડક્શન બંધ નથી કરતો. એવું નક્કી કરે કે હવે 6 મહિના સુધી દુનિયામાં કોઈ બાળક જ નહીં જન્મે, જાઓ પહેલા સુધરો પછી આવજો. ના, તમે સુધરો કે નહીં એનો આધાર તમારા ઉપર છે. અને એ વાત એણે કહી છે ગીતા. કર્મ, વોટ ઇઝ કર્મ? પસંદગી છે. યુ આર ગિવન ચોઇસ એવરી ટાઈમ યુ આર ગિવન અ ચોઇસ. તમે પાછા વળીને જુઓ તો તમને સમજાય કે તમને દરેક વખત એક ચોઇસ મળી છે, અને તમે જે ચોઇસ લીધી છે, કે જે પસંદગી કરી છે, એના ઉપર એક પ્રાઇસ ટેગ છે જે તમે વાંચ્યો નહોતો. પછી એમાંય ભરતા થાકી. લગ્ન હોય તો પણ, પ્રેમ હોય તો પણ, નોકરી હોય તો પણ, વ્યવસાય હોય તો પણ, એજ્યુકેશન હોય તો પણ, દરેક પસંદગીની સાથે એક પ્રાઇસ ટેગ છે. હમણાં મને કોઈ કે એક દિવસ આવું કાર્યક્રમ પછી ક્વેશ્ચન આન્સર કરીએ ત્યારે પૂછેલું કે કર્ણ તમે તો કહો છો બહુ દાનવીર હતો, બધું આપી દીધું એને તો પોતાનું, કોઈ દિવસ એને ત્યાંથી કોઈ માણસ પાછો નહોતો જતો, તો આવું ખરાબ મૃત્યુ કેમ થયું? તમે તો કર્મની વાત કરો છો. એક સેકન્ડ માટે હું પણ બેફલ થઈ ગઈ કે વાત તો સાચી, આ સવાલનો જવાબ મળવો જોઈએ. પણ સમવેર ફ્રોમ માય હાર્ટ આનો જવાબ મને મળ્યો કે એને કૃષ્ણ ગયા હતા લેવા માટે કે ચાલ. He made a choice not to go. So એણે પસંદગી કરી પોતાના મૃત્યુની. જો ગયો હોત તો ગોડ નોઝ કદાચ રાજા હોત. કૃષ્ણએ વચન આપ્યું હતું કે હું પાંડવોને મરવા નહીં દઉં. So if he had chosen to be the Pandav, he would have survived.
બટ નો, હી ચોઝ ટુ બી વિથ દુર્યોધન એન્ડ ધેટ વોઝ વન ઓફ ધ રીઝન્સ કે એને આવું મૃત્યુ પ્રાપ્ત થયું. આપણે પસંદગી કરીએ છીએ આપણા પોતાના કર્મ. મને એક ભાઈ પૂછતા હતા, મને સીધી રીતે સમજાવો, આ બધું આટલું બધું મને અઘરું નથી. હું તમને બહુ સાદી કર્મની વ્યાખ્યા સમજાવું અને તમને બહુ મજા પણ આવશે. મેં શોધેલી છે. તમે $5,000 બેંકમાં જમા કરાવો, બરાબર? તમે દુનિયામાં ક્યાંય પણ ક્યારેય પણ કોઈ પણ ક્ષણે કોઈ પણ બેંકમાંથી કોઈ પણ દેશમાં ઇઝ ઇક્વલ ટુ $5,000 ની કરન્સી વિડ્રો કરવા માટે પાત્ર છો, હા કે ના? યસ ઓર નો? બરાબર. તમે 5,000 ની લોન લો, તમે મરી જાઓ તો તમારા સંતાનોને ગોતીને લોન વસૂલ કરે, યસ ઓર નો? તમે જે મોર્ગેજ મૂક્યું હોય એ જાય, 5,000 માટે ક્યારેક મિલિયનનું ઘર બી જાય, બરાબર? કરેક્ટ. હવે તમે એવો આગ્રહ રાખો કે મેં જે કરન્સી નોટ જમા કરી હતી મારે તો એ જ જોઈએ, મળે કે? આ કર્મ છે. તમે જમા કરી દીધા, એ નીકળી ગયા, પણ તમે અધિકારી છો પેલા 5,000 મેળવવા માટે. હું પડી ગઈ અને હું રાહ જોઈને બેઠી કે સુરેશભાઈ જ ઉપાડવા આવશે, કારણ કે મેં તો સુરેશભાઈને ઉપાડ્યા હતા, તો પડ્યા રહો. પણ કોક રમેશભાઈ, કોક રાકેશભાઈ, કોઈક રાજેશભાઈ આવશે અને તમને ઊભા કરશે જો તમે કોક સુરેશભાઈને ઊભા કર્યા હશે. એઝ સિમ્પલ એઝ ધેટ. એ નોટ પાછી નહીં મળે, તમે ગમે તે કરો, અને જો કદાચ મળે તો તમારાથી નસીબદાર આ જગતમાં કોઈ નથી એમ માનજો. સમય જો વેર લે અને તમને સાક્ષી બનાવે તો માનજો કે તમારાથી નસીબદાર કોઈ નથી. તમે નજરે જોયું તમારા કર્મનું પરિણામ, સારું ખરાબ. દુર્યોધનને મળવા જાય છે વિષ્ટિકર, એ પહેલા કામ્યક વનમાં જાય છે. પાંડવો ત્યારે કામ્યક વનમાં રહે છે. દ્રૌપદી ખૂબ ગુસ્સે થાય છે કે અચ્છા, હવે તું એને એવું સમજાવવા જાય છે કે અમને 5 ગામ આપે? શાબાશ. એટલે 5 ગામ ઉપર અમારે સમાધાન કરવાનું. એને મારા કપડા ખેંચ્યા, અપમાન કર્યું, આટલું બધું મને તિરસ્કૃત કરી, આટલી બધી મને રનડાઉન કરી, એનું કઈ? અને હવે તું એને એવું કહેવા જાય છે કે અમારી સાથે સમાધાન કર. અને ત્યારે કૃષ્ણ દ્રૌપદીને કહે છે કે હું જો નહીં જાઉં ને તો ઇતિહાસ એમ કહેશે કે કૃષ્ણ આ યુદ્ધ રોકી શકતા હતા, એમણે પ્રયાસ પણ કર્યો. મારી જવાબદારી છે યુગ પુરુષ તરીકે કે હું આ યુદ્ધ રોકવાનો પ્રયાસ કરું. મોટા ભાગના લોકોને મેં એવા જોયા છે કેમ કે તો નહીં માને, છોડો, ભલે ન માને, તમે એકવાર પ્રયાસ તો કરો. કૃષ્ણ શીખવે છે પ્રયાસ કરો. નિષ્ફળતાની ગેરંટી હોય તો પણ પ્રયાસ નહીં છોડવાનો, એ શીખવે છે કૃષ્ણ. ખબર છે કે દુર્યોધન નહીં માને, છતાંય જાય છે સમજાવવા. અને ત્યાં દુર્યોધન અપમાનિત કરે છે. અને પહેલી વખત આખા મહાભારતમાં પહેલો ચમત્કાર વિરાટ સ્વરૂપ બતાવે છે. ફર્સ્ટ મિરેકલ ઇન મહાભારત. બાકી આખા મહાભારતમાં ક્યાંય ચમત્કાર નથી. ચમત્કારો બધા શ્રીમદ ભાગવતમાં છે. પહેલો ચમત્કાર મહાભારતમાં થાય છે. વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે દુર્યોધનને ડરાવવા. અને બીજી વખત વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે અર્જુનનો ભય ભગાડવો. એક જ પ્રકારની પોતાની એનર્જીનો ઉપયોગ એ 2 રીતે કરી શકે છે, ડરાવવા અને ભય ભગાડવા. આ કૃષ્ણ છે. અને બહુ જ સુંદર વાત મારે તમને એક કહેવી છે. દ્યુત રમવા પાંડવો જ્યારે જાય છે ત્યારે કહી શક્યા હોત ને કે આ બધું કરતા નહીં. જો ઈશ્વર હતા, જો યુગ પુરુષ હતા, જો ત્રિકાળ જ્ઞાની હતા, જો શાશ્વત હતા, તો કહી શક્યા હોત ને કે આ બધું કરતા નહીં, દ્યુત રમવાનું, લોચો થવાનો. એ તમારી પસંદગી છે. પાંડવો પોતાના છે, છતાં એમના કર્મનું ફળ તો એમણે જ ભોગવ્યું. મહાભારતની આગલી રાત્રે શિબિરમાં સૌ બેઠા છે અને કૃષ્ણ કહે છે કે આવતીકાલે સવારે આપણે ધર્મયુદ્ધમાં જવાના છે. આ કન્ફેસ પહેલા ક્લિન્ઝિંગ કરો, સાફ થાઓ, મન ચોખ્ખું કરો. અને બધા એક પછી એક પોતાની વાત કહે છે. યુધિષ્ઠિર કહે છે કે દ્યુત મારી નબળાઈ છે, હું ન રમ્યો હોત તો કદાચ આપણે અહીંયા ન પહોંચ્યા હોત. ભીમ કહે છે
કે હું બહુ જ સ્નેહ કરું છું દ્રૌપદીને, અને જો મને મળી હોત તો મેં કોઈ સાથે વહેંચી ના હોત, મારા ભાઈઓ સાથે લડી ગયો હોત. અર્જુન કહે છે કે મને નથી ખબર શું કામ, પણ મને એવું લાગે છે કે આ યુદ્ધ સાથે હું સંમત નથી. મારા ભાઈઓને મારીને, મારા જ પરિવારને મારીને રાજ્ય લઈને હું કોના પર રાજ્ય કરીશ? નકુલ કહે છે કે મારા તો ભાઈઓ જે કરે મારે કરવાનું. સહદેવ કહે છે કે હું કંઈ પણ બોલીશ તો એ ભવિષ્યવાણી કહેવાશે, હું કંઈક બોલવા નથી માંગતો. પછી દ્રૌપદીને પૂછે છે કે તમારો વારો. અને ત્યારે દ્રૌપદી કહે છે કે મારે ક્યાં યુદ્ધ કરવા જવાનું છે, મારે શું કરવા કન્ફેશન કરવાનું, હું શું કરવા બોલું? અને ત્યારે કૃષ્ણ કહે છે કે આ યુદ્ધના મૂળમાં તમે છો, તમે કહો. આ તમારી પ્રતિજ્ઞા છે જે સૌને અહીંયા લઈ આવી છે. અને ત્યારે દ્રૌપદી કૃષ્ણને કહે છે કે જો હું બોલીશ, જો હું મારી નબળાઈ સ્વીકારીશ તો યુદ્ધ આવતીકાલે નહીં, અહીંયા જ થશે. આઈ લવ યુ. મેં આ કૃષ્ણાયનમાં પ્રસંગ મૂક્યો છે કે જો હું કહીશ તો અહીંયા જ યુદ્ધ થશે. એક દોસ્તની પરિકલ્પના. તમે કોઈ દિવસ આવું વિચાર્યું કે આજથી 5000 વર્ષ પહેલા એક સ્ત્રી પુરુષની મૈત્રીની પરિકલ્પના છે, વિશુદ્ધ મૈત્રી. ક્યાંય કશે કોઈ પણ પ્રકાર, ઘણા લોકો કે એક સ્ત્રીને એક પુરુષ કદી મિત્ર હોઈ શકે જ નહીં, એમાં કઈ કે તો લોચો હોય છે. ના, અત્યંત વિશુદ્ધ મૈત્રી હોઈ શકે છે. અને એનો દાખલો કૃષ્ણએ પૂરો પાડ્યો છે. સખી કે છે, આમ તો ભાભી થાય, ભાભી નથી કહી કોઈ દિવસ, સખી કહી છે. અને જ્યારે 5 પુત્રો શિબિરમાં બળી જાય છે, અશ્વત્થામાં આગ ચાંપે છે અને દ્રૌપદીના 5 પુત્રો ત્યાં મૃત્યુ પામે છે, ત્યારે દ્રૌપદી ખૂબ ગુસ્સામાં છે અને કૃષ્ણને જેમ તેમ બોલે છે, ખૂબ એને અસહ્ય ગાળ દે છે. એને કહે છે કે તું અમને રાત્રે બહાર લઈ ગયો કારણ કે તને ખબર હતી કે કઈ થવાનું છે. અને કૃષ્ણ બધું સાંભળે છે. અર્જુન એને રોકવા જાય છે ત્યારે કૃષ્ણ કહે છે કે રોક નહીં, અત્યારે જે બોલી રહી છે ને મારી મિત્ર નથી, એ તારી પત્ની નથી, આ એક માં છે. અને એનો આક્રોશ નહીં નીકળી જાય તો એની અંદરથી નીકળીને આખા વિશ્વને બાળી નાખશે. એક માનો આક્રોશ નીકળી જાય, એ જે કંઈ કહી રહી છે એ બધું મને સ્વીકાર્ય છે. આટલી બધી પોતાની શક્તિઓ પછી ગાંધારી જ્યારે શ્રાપ આપે છે કે પશુના મોતે મરીશ 35 વર્ષ પછી, ત્યારે 2 હાથ જોડીને કહે છે કે ભલે તથાસ્તુ. કહી શક્યા હોત કે પહેલા તારા છોકરાને જો, ખાલી એક બોલ વાગે ને કાચ તૂટી જાય તો એ કેટલા ઝઘડા થાય છે. અહીં તો મારી નાખ્યા છે હજારો લોકો. અને તેમ છતાં ગાંધારી જ્યારે શાપિત કરે છે કૃષ્ણ કે પશુના, કાગડા કૂતરાના મોતે મરીશ જાતું, મારા છોકરાને તે છલથી માર્યો. અને ત્યારે 2 હાથ જોડીને ગાંધારીને કહે છે તથાસ્તુ, એમ જ થાવ. સાંબ કૃષ્ણનો પોતાનો પુત્ર, સત્યભામાનો દીકરો, સત્રાજીતને મણિ મળ્યો. એ મણિથી સત્રાજીત પાવરફુલ થઈ ગયો. કૃષ્ણ પર ચોરીનું આળ આવ્યું. કૃષ્ણ ગયા અને મણિ શોધી લાવ્યા અને મણિ શોધીને સત્રાજીતને પાછો સોંપ્યો. ત્યારે સત્રાજીતે કહ્યું કે મારાથી નહીં સચવાય, તમે જ રાખો અને અમારી દીકરીને પણ સાથે લેજો. અને સત્યભામાના લગ્ન થયા કૃષ્ણ સાથે. સત્યભામાનો દીકરો છે સાંબ. અને સાંબ એટલો બધો લાડકો છે, એટલો બધો રૂપાળો છે, એટલો બધો પાવરફુલ છે દ્વારિકામાં કે એને કંટ્રોલ નથી થઈ શકતો. સાંબ અને એના મિત્રો સોમરસનું પાન કરે છે, ભાન ભૂલે છે. સાંબ સ્ત્રીના વેશમાં જાય છે અને દુર્વાસાની સામે જઈને ઉભા રહે છે. કહે છે કે આને શું અવતર છે, આ પ્રેગ્નન્ટ છે. અને ત્યારે દુર્વાસા કહે છે કે એને લોઢાનું મૂષળ અવતરશે અને એનાથી યાદવોનો નાશ થશે. હવે ગભરાઈ જાય છે. ખરેખર તગારું કાઢે છે ત્યારે મૂષળ નીકળે છે અંદર. મૂષળના ભૂક્કા કરીને બધું કમ્પ્લીટલી એ કરીને પાણીમાં વહાવી દે છે, જે વહીને સામે જાય છે સોમનાથના કિનારે. અને ત્યાં એરકો નામનું ઘાસ ઉગે છે, ચીપિયા જેવું. વર્ષો પછી જ્યારે કૃષ્ણ યાદવોને લઈને પ્રભાસ જાય છે ત્યારે પહેલા યુદ્ધ થાય છે, પછી એઠા વાસણો મારે છે અને એ પૂરા થઈ જાય છે પછી ચીપિયા ઘાસમાંથી એકબીજાને મારીને મરે છે. અને કૃષ્ણ આ જાણે છે કે આવું થવાનું છે. કેટલીક વાર knowing the truth and not being able to change it
ઇઝ ધ બિગેસ્ટ પેઇન ઓફ અવર લાઈફ્સ. તમે વિચારો તો તમને સમજાય કે કૃષ્ણનું એમાં કેટલું બધું આવે: કર્મ, કૃતજ્ઞતા, કુશળતા, કલા, આર, રાસ, રંગ, રાધા. એકવાર એક કવિ રાધા પાસે ગયા અને એને જઈને કહ્યું કે ભાઈ, આ બધું કૃષ્ણની જ કવિતાઓ લખાય છે, તારું તો કોઈ ગીત લખતું નથી. ચાલ, હું 1000 ગીતો લખું, એમાં કૃષ્ણનું નામ પણ ના આવે. અને ત્યારે રાધાએ કહ્યું કે તમે રાધા લખો ને, એમાંય 2 કાના આવે. કાનાને કેમ કાઢું મારામાંથી? ભાગવતનો પ્રસંગ છે. કૃષ્ણ ઉપર ચડ્યા છે, છાપરેથી ખસેડે છે નળિયા, અને હવે વૃષભાનુના ઘરમાં ઉતરવાની તૈયારીમાં છે. નાનકડી 16-17 વર્ષની છોકરી આવે છે, જુએ છે, આ તો ચડ્યો છે ઉપર, અને એને ઉતાર નીચે, મારા ઘરમાં ક્યાંથી ઘૂસે તું? અને ત્યારે ઉપરથી કહે છે કૃષ્ણ કે ઉપરથી નીચે ઉતરે ને તો તારા, તું તો રાધા છે ને, આવ નીચેથી ઉપર. બહુ સુંદર કથાઓ છે આપણી પાસે કૃષ્ણ. મને જે સમજાયો છે કૃષ્ણ, મને જે ગમ્યો છે કૃષ્ણ, એનું માનવીય સ્વરૂપ બહુ ગમ્યું છે. એઝ અ હ્યુમન આઈ હેવ ઓલવેઝ લવ્ડ હિમ. એનામાં કરુણ, એક વિચિત્ર પ્રકારની કરુણા છે, ક્ષમાશીલતા છે, છોડી દેવાની વૃત્તિ છે. અનાસક્તિ માત્ર કહેવા માટે નથી, પોતે પહેલા છોડ્યું છે અને પછી બીજાને કહ્યું છે કે છોડ્યું. સો આઈ ઓલવેઝ ફીલ ધેટ એનું એ માનવીય સ્વરૂપ છે, એની સાથે હું બહુ અટેચ છું. મને હંમેશા દ્વારિકાના કૃષ્ણ બહુ ગમે, કારણ કે એ પોલિટિકલી સ્કોલર છે. એવો રાજા છે કે જે રાજા રાજગાદીએ કદી નથી બેઠો, પણ એને આખી દુનિયાનું રાજ ચલાવ્યું છે. કિંગ મેકર છે. કિંગ હોવું જરૂરી નથી, કિંગ મેકર હોવું જરૂરી છે. ટુ કંટ્રોલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ટુ ગેટ કંટ્રોલ્ડ બાય સમવન એલ્સ. ઘણું કહી શકાય, ઘણી વાત થઈ શકે, પણ એક છેલ્લો પ્રસંગ કહીને મારી વાત પૂરી કરું. કૃષ્ણ સૂતા છે, મહાભારતના યુદ્ધની પહેલાની સાંજ છે. દુર્યોધન અને અર્જુન બંને મળવા જાય છે, બંને મદદ માંગવા ગયા છે. અહંકાર ખૂબ છે માટે દુર્યોધન માથા પાસે બેઠો, નમ્રતા ખૂબ છે માટે અર્જુન પગ પાસે બેઠો. જાગ્યા પહેલા અર્જુનને જોયું, ખબર છે બંને મદદ માંગવા આવે છે. કહ્યું કે ભાઈ, જેને પહેલા જોયું એને પહેલા પસંદગીનો અધિકાર. ન્યાસ્તિ શસ્ત્ર અયુદ્ધમાન. હું યુદ્ધ નહીં કરું, શસ્ત્ર નહીં ઉપાડું. એક તરફ હું છું ને બીજી તરફ મારી 18 અક્ષૌહિણી સેના છે. ચૂઝ વિચ એવર યુ વોન્ટ. અર્જુનને તો વિચાર કરવાની જગ્યા જ નથી. એ તો કે યત્ર કૃષ્ણ થતો જાય, તમે છો ત્યાં જાય છે, મારે કંઈ વિચારવાનું જ નથી, મને તો તમે જ જોઈએ છે. વેરી ગુડ. આ લાઈન અહીં અર્જુન બોલે છે કે યત્ર કૃષ્ણ સ્તતો ધર્મ, યત્ર ધર્મ સ્તતો જય. જ્યાં કૃષ્ણ છે ત્યાં જય છે. દુર્યોધન ખુશ થઈ જાય છે કે મૂર્ખો, આ લડવાનો નથી, આ તો લાયબિલિટી કરશે કઈ નહીં અને પડશે માથે. અને પેલી 18 અક્ષૌહિણી સેના છોડી દીધી. ગાડા લોકો આવા જ હોય. સો હી હેપીલી ગોઝ હોમ. ધૃતરાષ્ટ્રને કહે છે બધું બરાબર થઈ ગયું. પેલા ગાડાએ કૃષ્ણને માગી લીધા અને બધું પતી ગયું. આપણે સેના આપણા પક્ષ છે. અને ત્યારે ધૃતરાષ્ટ્રની અંધ આંખોમાંથી પાણી વહે છે અને ધૃતરાષ્ટ્ર એને કહે છે યત્ર કૃષ્ણ સ્તતો જય. એક તરફ અર્જુન કહે છે, બીજી તરફ ધૃતરાષ્ટ્ર કહે છે. બંને તરફ જ્યારે દુશ્મન અને દોસ્ત બંને જ્યારે એમ કે ને કે માણસ સારો છે, ત્યારે એમ માનવું કે માણસ સારો છે. સલીમ અંકલ સલમાન ખાનના પિતા, હું જ્યારે સલમાન ખાન સાથે કામ કરતી હતી ત્યારે એમના પિતા એક વાર કે માણસને ઓળખવો હોય ને તો એ જોવાનું કે એનો સ્ટાફ કેટલો જૂનો છે ને એના મિત્રો કેટલા જૂના છે. જો આ બે તમને પ્રમાણ મળી જાય કે એનો સ્ટાફ જૂનો છે અને એના માણસો જૂના છે, તો માનવું કે માણસનું ચારિત્ર્ય સારું છે, ટકી ગયા છે લોકો. તમને કોઈ ન જોતું હોય ત્યારે તમે જે રીતે વર્તો ને એ તમારું ચારિત્ર્ય છે. આપણે બધા પ્લેનમાં જઈએ, હું તો અહીંયા ફરું છું ત્યારે જોઉં આપણે બાજુવાળાને કેટલું સારી થઈએ છીએ. પગ અડી જાય, હાથ અડી, આવા સારું.
અને સવારના પતિ પત્ની બંને ઓફિસ જવાની તૈયારીમાં હોય અને પતિ અડફેટમાં આવે, આખા ખસો વચ્ચે ને વચ્ચે. મજાની વાત શું છે? મજાની વાત એ છે કે જેની સાથે આપણે જીવનભર રહેવાનું છે એની સાથે આપણે સૌથી ખરાબ રીતે વર્તીએ છીએ, અને જેને આપણે ફરી મળવાનું નથી એની સાથે આપણે સારામાં સારી ઇમ્પ્રેશન પાડવાની ટ્રાય કરીએ. એ શું વિચાર? અરે એ જે વિચારે એ તમે શું કામ વિચારો? જેની સાથે આખી જિંદગી વિતાવવાની છે, યોર બેસ્ટ બિહેવિયર શુડ કમ ધેર, not to the unknown person who's not going to meet you again. પણ આપણું બેસ્ટ બિહેવિયર ક્યાં આવે છે? અજાણ્યા માણસની સાથે. ઘરની ઉત્તમ ક્રોકરી ક્યારે નીકળે છે? બહારથી કોઈ આવવાનું નથી. આપણે તો ચાલે, પેલાને જોવાનું છે. That's the fun of it. કૃષ્ણની મજા એ છે કે સુદર્શન ત્યારે કાઢે છે જ્યારે શિશુપાળ 99 ગાળો દે છે. પત્નીને રોજ બીવડાવતા નથી કે કાઢો કાઢો, ત્યાં તો વાંસળી જ વગાડે છે, ત્યાં પ્રણય છે. અહીં પ્રણય છે, અહીંયા મારે ક્યાં યુદ્ધ કૌશલ્ય બતાવવાનું છે? અહીંયા તો પ્રણય કૌશલ્ય બતાવવાનું છે. અહીંયા તો 8 રાણીઓને કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ રાખવાની છે. કેટલા બધા લોકો કે જે 16,000 રાણીઓ હતી ને, બહાર બહુ બધા લોકોને જાત ભાતની આ વિશે લોકવાયકાઓ છે. સત્ય એ છે કે નરકાસુરને ત્યાં ફસાયેલી 16,100 સ્ત્રીઓને એમણે છોડાવી. અને વિમેન એમ્પાવરમેન્ટનો સૌથી મોટો દાખલો એ છે કે એમણે એમ કહ્યું કે તમે અપવિત્ર નથી, તમે કોઈ પણ રીતે અભડાયેલી નથી, તમે કોઈ પણ રીતે તરછોડાયેલી નથી, ક્યાંય પણ જઈને રહેજો ને કોઈ પૂછે તો કહેજો કે કૃષ્ણની પત્ની છો. આમ 16,108. He gave that power to rehabilitate these women in this society. That is what he was. એક સ્ત્રીને સન્માન ક્યાં આપી શકાય કે મારી પત્ની છે? તમે કેવી રીતે કહો કે ભાઈ શી ઇઝ માય વાઇફ? That is where she is. એ સમયની સોસાયટીમાં એનું એક્સેપ્ટન્સ થાય, એ સમયની સોસાયટીમાં એ રિહેબિલિટેટ થાય, એ સમયની સોસાયટીમાં નરકાસુરને ત્યાંથી આવેલી અપવિત્ર સ્ત્રી તરીકે ન જોવાય. માટે આ કહ્યું. વાંસળી કેટલી અદભુત ચીજ, એને છોડી દીધી ગોકુળ, પછી શંખ લીધો. પણ વાંસળીની મજા શું છે? કેટલું સાદું વાદ્ય છે. આપણા, તમે એવું કોઈ દિવસ માર્ક કર્યું છે કે આપણા તમામ દેવો પાસે વાદ્યો છે? આ ભારતીય સંસ્કૃતિની અદ્ભુત પરંપરા છે કે આપણા તમામ દેવો મ્યુઝિક સાથે જોડાયેલા છે. એક પણ દેવ એવો નથી કે જેની પાસે એનું ઇન્સ્ટ્રુમેન્ટ નથી. They all are connected to music. આ તમામ, અને છતાંય કૃષ્ણ એક જ એવો દેવ છે કે જે આનંદમાં નૃત્ય કરે છે. એવો અવતાર છે કે જે ડાન્સિંગ ગોડ છે, જે સ્માઇલિંગ ગોડ છે. એમણે કહ્યું સેન્સ ઓફ હ્યુમરનું મહત્વ. કૃષ્ણના જીવનમાં સેન્સ ઓફ હ્યુમર જ સેન્સ ઓફ હ્યુમર. ગોપીઓના વસ્ત્રો હરી લે છે અને ગોપીઓને કહે છે કે પ્રગટ થાઓ. એને જુદી જુદી રીતે જોવામાં આવે છે. પણ મને એવું લાગે છે, મારું ઇન્ટરપ્રિટેશન એ છે કે મિત્રને એવું કહી શકાય કે મારી શું શરમ, હું તને બરાબર ઓળખું છું, રહેવા દે ડોક્ટર. આજે મારી બેનપણી અહીંયા રહે છે, આ બધું હું બોલું છું, બધું કરું, નથી આવી, એને કઈ પડી એ નથી. પણ મને એવી ખબર છે કે હું અડધી રાતે એમ કહીશ કે પગી મને 10 લાખ રૂપિયા જોઈએ છે, તો એવું નહીં પૂછે કે કેમ જોઈએ છે. તો મિત્રને તો બધી, મને ઘણી વાર ડાપણ ના કરે, ચૂપ રે, આવું મને કઈ રોલી જવું ક્યાં ફરે છે, આવું કહી શકે. એ મિત્ર છે, એને માટે હું સેલિબ્રિટી નથી, એને માટે હું દોસ્ત છું. અને આ ગોપીઓ એની મિત્ર છે. એ કહે છે કે નીકળ બહાર, મારાથી શરમાવાની જરૂર નથી, જેવી છે એવી. પણ વસ્ત્ર ક્યાં હરવા અને ક્યાં પૂરવા એનો વિવેક છે કૃષ્ણ પાસે. જ્યાં હરાતા હોય ત્યાં પૂરવા પડે, અને જ્યાં મિત્ર હોય ત્યાં હરી શકાય. આવું થાય, દોસ્તો સાથે આવું થાય, બધે ના થાય, બધે ગાંડ પણ ના કરાય. So he knows where and what and why and how to be done. અને વાંસળીની મજા શું છે? તમે છેદાઈ જાઓ ને, સાદો વાંસ છે પણ કાણા પડી જાય છે સાહેબ. અને તમે છેદાઈ જાઓ ને તો જ કૃષ્ણના હોઠ સુધી જઈ શકો. એમ ના થઈ શકે. કાણા પડી જવા જોઈએ આર પાર, ત્યારે તમે ત્યાં સુધી પહોંચો, ત્યારે એનું પ્રિય ઇન્સ્ટ્રુમેન્ટ બની શકો. મોરપીંછ, અહીંયા 1000 મુગટ પડ્યા હોય,
હીરા મોતી માણેક તમે વર્લ્ડ ઓવરના જેમ જડ્યા હોય અને એમાંથી એક છૂટો પાડવો હોય તો કેવી રીતે પાડવો? સાદી વસ્તુ ખરી પડેલી ચીજ લઈ અને એને પોતાના માથે ચડાવી દીધી. સ્ટાઇલ સ્ટેટમેન્ટ થઈ ગયું છે. આનાથી વધુ મોટું સ્ટાઇલ સ્ટેટમેન્ટ શું હોઈ શકે? ડિઝાઇનર ગોડ છે. તમે લુઈ વિતો અને ગુચ્ચી ને વર્સાચે માંથી નીકળીને જુઓ તો ખરી પડેલી વસ્તુ છે, રસ્તા પરથી ઉપાડી છે. પણ મોરપીંછ અને કૃષ્ણને હવે તમે અલગ કરી શકો એમ નથી. 5000 વર્ષ થયા છે. એની પણ એક કથા છે કે રામ જ્યારે પોતાના અવતારમાં છે, તમે સાંભળી જશે કથા, મારે કહેવાની નથી, સમય પણ ઘણો થયો છે. તો મારી વાત અહીંયા પૂરી કરું એ પહેલા આપ સૌને મારે એ કહેવું છે કે અવતાર હતા કે નહીં, વિષ્ણુ હતા કે નહીં, ભગવાન હતા કે નહીં, ચમત્કારો કર્યા કે નહીં, આ બધામાંથી નીકળીને પણ જો એઝ અ કેરેક્ટર એનો અભ્યાસ કરીએ ને તો એમની પાસેથી બહુ બધું શીખવાનું છે. Look at him as a hero. Look at him as an ideal. Look at him as a human being also. He gave us so much. કૃષ્ણ ન હોત તો આટલી કવિતાઓ ન હોત, કૃષ્ણ ન હોત તો આટલું મ્યુઝિક ન હોત, કૃષ્ણ ન હોત તો રાસ ન હોત, કૃષ્ણ ન હોત તો આટલું સૌંદર્ય ન હોત, કૃષ્ણ ન હોત તો રાધા કૃષ્ણ એવું વગર લગ્નનો પ્રણય સંબંધનો સ્વીકાર ન હોત, કૃષ્ણ ન હોત તો સ્ત્રી પુરુષની મૈત્રી ન હોત, કૃષ્ણ ન હોત તો ભગવદ્ ગીતા ન હોત. તો મને લાગે છે કે એવા પાત્રની આપણે ચર્ચા કરી છે. એ ઈશ્વર હતા કે નહીં એ વિશે ડિબેટ થઈ શકે, પણ એ અદ્ભુત હતા કે નહીં એ વિશે ડિબેટ ન થઈ શકે. થેન્ક યુ સો મચ. સૌનો હૃદયપૂર્વક આભાર માનું. આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધાર્યા. હરિભાઈએ આવો સુંદર કાર્યક્રમ આયોજિત કર્યો તમારા સૌ માટે. અશરફભાઈએ જે સ્નેહથી મને એમના ઘરે રાખી, જે સ્નેહથી આમંત્રિત કરી, આપ સૌને પૂરા હૃદયથી, પૂરા સ્નેહથી અને તમારામાં વસતા કૃષ્ણથી આપણી ભીતર વસે છે, ક્યાંય બહાર નથી. નરસિંહ છાબમાં તુલસી દળ મૂકીને શંખ ફૂકે છે અને કહે છે કે આવ ભાઈ ને કર. કોણ જાણે કોઈ નહીં આવ્યું હોય, કોઈ ઈશ્વર નહીં હોય, ગામમાં વસતો કોક માણસ હશે જેને એમ થયું હશે કે આની શ્રદ્ધામાં જો તિરાડ પડશે તો આખા જગતની શ્રદ્ધામાં તિરાડ પડશે, ચાલો જઈને એનું મોસાળું કરીએ. કોને ખબર? પણ છતાં એની શ્રદ્ધા અકબંધ રાખવા માટે કોઈ ઊભું થયું. એવો આ અવતાર, ઈશ્વર, વ્યક્તિ, પુરુષ, યુગ પુરુષ, કોને ખબર? તો એવા એ કૃષ્ણને, તમારી ભીતર વસતા કૃષ્ણને પણ હું પ્રણામ કરું છું. એને ક્યાંય બહાર શોધવાની જરૂર નથી, એને ક્યાંય મંદિરમાં શોધવાની જરૂર નથી. એ ક્યાંક તમારી અંદર જ છે.